ગાઈસ બિંદિયા તો જવા કેવી પડી ગઈ। જય માતાજી મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ મિસ્ટર એન્ડ મિसेस વાલામીની વ્લોગ। આજે તો હતી ધૂળેટી નાખા ઘરમાં ગેરું ગેરું હતું કે કાલ રાતે મારા હસબન્ડ એના ફ્રેન્ડ્સ ભરવા નાના છોકરા નીચે શેરીમાં રમતા હતા। કાલે જ મેં ચંપલ ધોયા હતા અને આજે પાછા ચંપલ ભરાઈ ગયા હતા, આખું ઘર ભરાઈ ગયું। પછી શું આપણે તો હટાટી આખા ઘરમાં પોતા મારી નાખીને આખું ઘર ચમકાવી નાખ્યું હતું। કાનુડા માટે કેસરનું પાણી અને પિચકારી રોલ પણ લાવ્યા હતા। પછી તો આપણે આપણા કાનવડાને નવડાવવાનું ચાલુ કરવાનું હતું। પછી આપણે કાનવડાને નવડાવી નાખ્યો હતો અને પછી એને દૂધથી ને પાણીથી પણ નવડાવી દીધો હતો અને પછી આપણે કાનવડાને તૈયાર કરવાનું ચાલુ કરી દીધું હતું અને પછી આપણે આપણા કાનવડાને કલર લગાડી દીધો। પછી આપણે બ્લેન્ડ મંદિર માટે નીકળી ગઈ હતી। મંદિર જઈને આપણે આપણા મહાદેવને પણ લગાડી દીધો હતો। રસોઈનો ટાઈમ થઈ ગયો પછી આપણે રસોઈ કરી નાખી હતી। તમારા હસબન્ડ ખબર નહીં એના વાળ જ બહુ ગમતા એટલે કે એના વાળ જ જોયા કરતા હતા। પછી મેં તેમને કીધું તું ગમે એ કરે પણ હું જ હારી લાગુ છું તો કે પછી આપણે નીકળી ગયા કૃષ્ણ વોટર પાર્ક જવા માટે અને ફાઇનલી ગાઈસ આવી ગયું હતું। પછી આપણે અંદર એન્ટ્રી લઈ લીધી હતી। મારા હસબન્ડ ગાડી પાર્કમાં મૂકવા ગયા ગાઈસ પહેલી હતી બિંદિયાનું બેગ તોડી નાખ્યો હતો। હવે બિંદિયા એને ખારી થશે। પછી આપણે બધાના પાસ લઈ લીધા પહેલી પછી બેગમાં કઈક ગોતતી હતી ગાઈસ। પછી અમે બધા ઉભા વાતો કરતા હતા। મારી બેન ને જીજુ આજ દર વખતની જેમ આજે પણ લેટ છે। પછી તો બધા આવી ગયા હતા। પછી આપણે હટાટી બધાનો એક વિડિયો લઈ લીધો હતો ગાઈસ। મેં જ જમણા હાથમાં બાંધ્યું હતું અને મારા જીજુએ પણ મારી જેમ જમણા હાથમાં જ બાંધ્યું હતું, બાકી બધા ખોટા આમ બે જ હાચાય। પછી આપણે એન્ટ્રી લઈ લીધી હતી। પહેલીને રાતે અમે 3 જ જમવા ગયા હતા કેમ કે બાકી કોઈને ભૂખ નથી લાગી ગાઈસ। અમે તો જમી લીધું હતું પણ ગાઈસ જમવાનું બહુ જ બકવાસ હતું, ખબર નહીં કાં આવું। પછી તો ગાઈસ આપણે નીકળી ગયા હતા રાઇડ્સમાં બેસવા માટે। ત્યાં તો રસ્તામાં રેન ડાન્સ હતો, ત્યાં તો પછી અમે ડાન્સ કરી લીધો હતો। પછી તો ગાઈસ આપણે રાઇડ્સમાં બેસવાનું હતું। પછી હતી પેલા હું ગઈ, પછી દેવું ગઈ, પછી તમારો ભાઈ ગયો, પછી ગાઈસ એ તો રસ્તામાં હલવાઈ ગયો। માન બિચારો તો બહાર આવ્યો ગાઈસ। ત્યાં તો કેટલી બધી રાઇડ્સ હતી, કેમાં બેસવું ને કેમાં ન બેસવું બહુ જ કન્ફ્યુઝન હતું। પછી તો ગાઈસ આપણે વારા પરથી એક પછી એક બધી રાઇડ્સ કરી ગાઈસ। નીરજભાઈ તો જો કેવા પડ્યા બિચારા, માંડ ઉભા થયા ગાઈસ। બિંદિયા તો એકેય રાઇડ્સ માં ન બેઠી, બેઠી બેઠી બધાને જોતી જ હતી। અમે બધાએ તો એકેય રાઇડ્સ કે એકેય પુલ મૂક્યો જ નતો ગાઈસ। જો ગાઈસ એકલો છોકરી નથી, હિચકા આવે ગાંડી ગાઈસ। બિંદિયાનો તો 58 કિલો વજન હતું તોય કહેતી હતી 2 કિલો ઘટી ગાઈસ। મારો તો 45 કિલો વજન હતું અને મારા હસબન્ડ તો બિચારાનો 39 કિલો વજન ગાઈસ। બિંદિયા તો ઊભી ગાંડા કાઢતી હતી ને આ બાજુ આ બેનની રિક્ષા નથી નીકળતી એટલે બધા થઈને ગાડીને ધક્કો મારતા। પછી તો ગાઈસ આપણે બધા નાસ્તો કરવા બેસી ગયા હતા કેમ કે ગાઈસ ને એને ભૂખ તો લાગે ને, તો આપણે છોલા ભટુરા લઈ આપણે પણ ખાઈ લીધું હતું ને ગાઈસ। અહીં તો હાડા બનાવીને પ્રેમ તો જોવો। પછી તો આપણે ફોટા પાડતા હતા, તો મસ્તી મજાક પણ કરી લીધો હતો। નાઈને પાછા બદલાવી લીધા હતા આપણે કપડાને, પાછા થોડાક ફોટા પાડી લીધા હતા। વોટર પાર્ક થી નીકળીને આપણે જતા હતા હવે ઘર બાજુ। આપણે તો ઘરે પહોંચી ગયા હતા। આપણે તો આવી ગયા હતા પાછા આપણા એડ્રેસમાં કેમ કે હું ગાઈસ એમાં જ મસ્ત રાતના રસોઈનો ટાઈમ થઈ ગયો તો પછી આપણે રસોઈ કરી નાખી હતી। રાતના વાગી ગયા હતા 2 અને મારા ભાઈ ને બધા આવ્યા હતા તો અમે બેઠા હતા। હવે ગાઈસ બહુ જ નીંદર આવી ગઈ, બહુ જ થાકી ગયા હતા। બાય બાય ગાઈસ, ફરી મળીએ નેક્સ્ટ વિડિયો માં। ત્યાં સુધી જય માતાજી મહાદેવ।